ખેડૂત આંદોલનના 21મા દિવસે પણ સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમજૂતી નહીં. આજે સીજેઆઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની સુનાવણી. આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની તૈયારીઓની થશે સમીક્ષા. મુખ્યમંત્રી રૂપાણી આજે પત્રકાર પરિષદને સંબોધશે. કોરોના વેક્સિનને લઈને કરી શકે છે મહત્વની જાહેરાત. સમાચાર પર વિગતવાર નજર કરીને શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહત્વની જાહેરાત કરવાના છે. મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવાના છે. ત્યારે હાલ મુખ્યમંત્રીની જાહેરાતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાલ રાજ્યમાં કોરોનાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને વેક્સિનેશન માટે સર્વેની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી રસીકરણને લઈને મહત્વની જાહેરાત કરી શકે છે. રાજ્યમાં કોરોના ઘટ્યો છે ત્યારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને આગામી ક્રિસમસના દિવસોએ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે પણ મહત્વની જાહેરાત કરી શકાય છે. તો નજીક આવી રહેલા ક્રિસમસના તહેવારો ઘરેથી જ ઉજવાય તે માટે અપીલ પણ કરી શકાય છે. ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કાબૂમાં આવે છે, તેથી હવે ફરી પીક ન પકડે તે માટે મુખ્યમંત્રી કોઈ નિર્ણય લઈ શકે છે. તો મહત્વનું છે કે ગઈકાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહત્વની જાહેરાત કરવાના છે. આજની જાહેરાત સાથે ઘણી બધી સંભાવનાઓ છે. મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગરથી થનાર છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને તે જાહેરાત કરવાના છે. મુખ્યમંત્રીની જાહેરાતને લઈને અનેક ચર્ચાઓ તર્ક વિતર્કો અત્યારે સામે આવી રહ્યા છે. તો મુખ્યમંત્રી રાજ્યમાં કોરોનાની વેક્સિનનું જે ટ્રાયલ ચાલી રહ્યું છે તો વેક્સિનેશન માટે સર્વેની કામગીરી પણ ચાલી રહી છે. તો રસીકરણને લઈને ક્યાંક મહત્વની જાહેરાત થાય આજની આ પ્રેસ કોન્ફરન્સમાં તેવી શક્યતા સામે આવી રહી છે. સાથે સાથે આવનાર ક્રિસમસના તહેવાર 31 ડિસેમ્બરની ઉજવણી આ તમામ બાબતોને લઈને પણ મુખ્યમંત્રી આજની આ પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેરાત કરી શકે છે તેવી સંભાવના સામે આવી રહી છે. ઘણી બધી ચર્ચાઓ છે તેમને આ પ્રેસ કોન્ફરન્સને લઈને. જો કે પ્રેસ કોન્ફરન્સ બાદ જ માલુમ પડશે કે આજની આ જાહેરાત સેનાનું લક્ષીને હતી, શું જાહેરાત થાય છે. તો સાથે જ રાજ્યમાં કોરોનાનો દર ઘટ્યું છે. મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને આગામી ક્રિસમસના દિવસોના તહેવારોની ઉજવણી આ તમામ બાબતોને લઈને આજની આ પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેરાત થઈ શકે છે. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. મેહુલ, મુખ્યમંત્રી આજે ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવાના છે. તે જાહેરાતને લઈને ઘણી બધી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. બિલકુલ અલગ અલગ મુદ્દાઓ પર ચોક્કસથી ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને અત્યારે હાલના સમયની વાત કરીએ, વર્તમાન પરિસ્થિતિની અંદર જો વાત કરીએ તો અનેક મુદ્દાઓ છે કે જેને લઈને જાહેરાત થઈ શકે છે. રસીકરણ સહિતની જે બાબતો છે તેના ઉપર મહત્વની જાહેરાત થઈ શકે છે, પરંતુ રસીકરણના કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની જાહેરાત વડાપ્રધાન ના કરે ત્યાં સુધી સીધી રીતે કોઈ જે જાહેરાત છે તે અહીંયાથી નહીં થઈ શકે. પરંતુ અત્યારે હાલની સ્થિતિમાં જો વાત કરીએ તો એક સ્ટેમ્પ ડ્યુટીનો મહત્વનો મુદ્દો છે કે સ્ટેમ્પ ડ્યુટીની અંદર જે ઘટાડો છે તે કરવા રાજ્ય સરકાર જઈ રહી છે. તે મુદ્દે પણ જાહેરાત છે તે મુખ્યમંત્રીની જે આજે પત્રકાર પરિષદ છે તેમાં થઈ શકે છે. સાથે જ અત્યારે હાલની સ્થિતિમાં જો વાત કરવામાં આવે તો જે કમોસમી વરસાદ છે તેના સંદર્ભમાં પણ જાહેરાત છે તે થઈ શકે છે. કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયાના અહેવાલ સૌરાષ્ટ્ર સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી સામે આવ્યા હતા અને અગાઉ પણ જે પરિસ્થિતિ થઈ હતી ચોમાસાના સમયમાં જ્યારે ભારે વરસાદ થયો હતો અને તેના કારણે જે નુકસાન થયું હતું તેની પણ ચૂકવણી જે છે તેની જાહેરાત કરવામાં આવી હતી વિધાનસભાના સત્ર દરમિયાન અને અત્યારે હાલની સ્થિતિમાં પણ તેની જાહેરાત થઈ શકે છે. એટલે આ બે મહત્વના મુદ્દાઓ છે, પરંતુ એ બે મહત્વના મુદ્દાઓ સાથે અન્ય મુદ્દાઓ પણ કદાચ આવરી લેવામાં આવી શકે, જેની અંદર જે રીતે આપણે કહ્યું તે પ્રમાણે રસીકરણ, રાત્રિ કર્ફ્યુ અને સહિતની જે બાબતો છે કાયદો વ્યવસ્થાની અત્યારે હાલની સ્થિતિમાં એ તમામ બાબતોને લઈને જાહેરાત છે તે કરવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી કક્ષાએ જે પત્રકાર પરિષદ 10 વાગે શરૂ થશે અને ત્યારબાદ જે છે તે કેબિનેટની બેઠક શરૂ થશે. જી,
ચોક્કસ મેહુલ, મહત્વનું છે કે ખાસ કરીને કેબિનેટની બેઠક પણ મળવાની છે, એટલે ઘણી બધી ચર્ચાઓ અત્યારે જોર પકડી રહી છે, પરંતુ પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારબાદ જ માલુમ પડશે કે આખરે જાહેરાતમાં શું બહાર આવે છે, વેક્સિનેશનની કામગીરી હોય કે પછી તહેવારોની ઉજવણી અંગે આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરવાના છે, પ્રેસ કોન્ફરન્સ કરીને ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવાના છે. આ જાહેરાતની અંદર વેક્સિનેશનનું જે ટ્રાયલ ચાલી રહી છે તો રસીકરણ અંગે અથવા તો પછી આવનાર દિવસોમાં ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીના તહેવારો આવી રહ્યા છે, તો તે તહેવારોની ઉજવણી અંગે પણ આજની આ પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેરાત થઈ શકે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 10:30 કલાકે કેબિનેટ બેઠક યોજાશે, જેમાં ફરી શરૂ કરવામાં આવેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી, કમોસમી વરસાદ અંગે સર્વે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ આગામી બજેટની કામગીરી શરૂ કરવાની સાથે વિવિધ વિભાગોની માંગણીઓ અંગે પણ ચર્ચા વિચારણા કરાશે. ઉપરાંત આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા કર્મચારીઓને સાથે રાખીને હાથ ધરવામાં આવેલા આ મેગા ઓપરેશન દરમિયાન એક જ દિવસમાં 12,000 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં ઝુંપડપટ્ટી યોજનાના 149 બોગસ કનેક્શન ઝડપાયા હતા, જ્યારે 200થી વધુ વીજ કનેક્શનના બિલ જ ન બનતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતના હજીરાની મેસર્સ L&T કંપની દ્વારા તૈયાર થયેલી ઇન્ટરસેપ્ટર C454 સિરીઝની છેલ્લી બોટ કોસ્ટગાર્ડને અર્પણ કરવામાં આવી છે. ડ્રગ માફિયા, ઘૂસણખોરો, આતંકીઓની સામુદ્રિક હિલચાલ બાદ નજર રાખવા IBC 454 સિરીઝની છેલ્લી બોટ તટરક્ષક દળને અર્પણ કરાઈ છે. 16,000 કિલોમીટરનો કોસ્ટલ વિસ્તાર ધરાવે છે. આ સમુદ્ર વિસ્તારમાંથી ડ્રગ્સ માફિયા, દાણચોરો, આતંકવાદીઓની ઘૂસણખોરીને અટકાવવા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. આવી તમામ દેશ વિરોધી અસામાજિક તત્વોની યોજનાઓને જેટી, હજીરા તથા સુરત દ્વારા તૈયાર ઇન્ટરસેપ્ટર C454 સિરીઝની બોટ નિષ્ફળ બનાવવા માટે સક્ષમ હોવાનું કહી શકાય છે, જેમાં વધુ એક બોટ ભારતીય તટરક્ષક દળને અર્પણ કરાઈ છે. તો સર્વેલન્સના રડાર અને હથિયાર સાથે સજ્જ આ બોટને કારણે તટરક્ષકોને અનેક સુવિધાઓ મળી છે. તો લાઇટ મટીરિયલના કારણે આ બોટ ઝડપથી સમુદ્રમાં ફરી શકે છે. ઓછી કિંમતમાં તૈયાર થયેલી આ બોટના કારણે દુશ્મન દેશથી આવનાર ડ્રગ્સ માફિયા, ઘૂસણખોરો તથા આતંકીઓની સમુદ્રની હાલચાલ ઉપર બાજ નજર રાખી શકાશે. ભારતીય તટરક્ષકની સુરક્ષામાં વધુ વધારો થયો છે અને સુરતની એક કંપની દ્વારા એક બોટ આપવામાં આવી છે, તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બોટ ચલાવનાર કેપ્ટન છે તેમની સાથે જ વાત કરીશું. શું માનો છે મોહમ્મદભાઈ, જેવી રીતે આ બોટ મૂકવામાં આવી છે, કઈ રીતે સુરક્ષા કરશે? This boat is 24.75 meter long. It is having one 12.7 mm HMG, that is heavy machine gun, one light machine gun, two rifles and one pistol. This boat can go up to 500 nautical miles of speed, 500 nautical miles of distance and 45 knots of high speed, which is the highest and the largest among any other vessel. This boat is used for search and rescue, surveillance and interdiction serial. This boat will be based at Jakau and will be operating in the vital areas of Jakau for the security of Gujarat and India. આ કાર્યક્રમમાં બોટ કોસ્ટગાર્ડને અર્પણ કરવાના કાર્યક્રમમાં તટરક્ષકના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તો ભારતીય તટરક્ષક દળના ઇન્ટરસેપ્ટર બોટ IBICGS C454 સુરત સ્થિત મેસર્સ લાયન્સ એન્ડ ટર્બો દ્વારા ડિઝાઇન થઈ છે. 27 મીટર લંબાઈ અને 1.4 મીટરનું સરેરાશ ડ્રાફ્ટ ધરાવતી IB અદ્ભુત સ્કીપિંગ ગતિશીલતા ધરાવે છે. તેની મહત્તમ ઝડપ 45 નોટિકલ માઇલ એટલે કે 83 કિલોમીટર પ્રતિ કલાકની છે અને 500 નોટિકલ માઇલ સુધી જવાની તેની ક્ષમતા છે. રાજ્યમાં કમોસમી પડેલા વરસાદ બાદ ઠંડીનું જોર વધ્યું છે અને આગામી સમયમાં પણ હજી
ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઠંડી હવાથી તાપમાનનો પારો પણ ગગડ્યો છે. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી. બ્રિજેશ, કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધ્યું છે અને હજુ પણ આગામી દિવસમાં કોલ્ડ વેવની સંભાવના. ધ્રુવી, જણાવું કે જે પ્રમાણે રાજ્યમાં ઠંડીનો પારો હવે ગગડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બર 10-11 તારીખે વરસાદી ઝાપટા આવશે, ત્યારે વરસાદી ઝાપટા આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ છે તે નીચું જોવા મળી રહ્યું છે. વાત કરીએ કે સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, તમામે જગ્યાએ ઠંડીનું પ્રમાણ નીચું જોવા મળી રહ્યું છે. અમદાવાદના પણ આ પાછળના દ્રશ્યો છે કે વહેલી સવારે 9 વાગે પણ જે ધુમ્મસ છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જ અમદાવાદ સહિત રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, તમામ જગ્યાએ ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે. વહેલી સવારે ખૂબ જ ઠંડી હોય છે અને સાથે સાથે સાંજે પણ જે કહી શકાય કે અત્યારે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે તેને કારણે કોલ્ડ વેવ પણ વધુ જોવા મળી રહ્યો છે. ચોક્કસ જે પ્રમાણે આવનારા દિવસોમાં પણ હવે એટલે કે 1-2 મહિનામાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ ઠંડીને લઈને પણ હવામાન વિભાગ દ્વારા એ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. જી ચોક્કસ બ્રિજેશ, અમદાવાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ધુમ્મસભર્યું વાતાવરણ અત્યારે સવારમાં જોવા મળી રહ્યું છે. આ સાથે કયા જગ્યાએ કયા વિસ્તારમાં સૌથી વધારે ઠંડી રહેશે આવનાર સમયમાં? જી ચોક્કસ, જે પ્રમાણે આવનારા દિવસની જો વાત કરું તો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે છે ત્યારે ઈડર છે, હિંમતનગર છે, તે બાજુ કે જે આ પર્વતાળ વિસ્તાર છે, અંબાજી છે, ત્યાં આગળ વધુ ઠંડી પડે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે સાથે અમદાવાદમાં પણ જે ઠંડીની પારો છે તે 2 થી 3 ડિગ્રી નીચો જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. આગામી દિવસોમાં જે પ્રમાણે વાતાવરણની જો વાત કરીએ તો વાતાવરણ ધુમ્મસવાળું અને ખાસ કરીને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ હોવાના કારણે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જી ચોક્કસ બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગત આપી તે બદલ આપનો આભાર. તો અત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ કમોસમી વરસાદ બાદ હવે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઠંડા પવનોના કારણે ઠંડીનો તાપમાનમાં પણ જે છે ઠંડીનો પારો ગગડશે અને તાપમાનમાં પણ ખાસ કરીને વધારો નોંધાશે. આપને જણાવી દઈએ કે ઠંડીનું પ્રમાણ આવનાર દિવસોમાં પણ વધવાની શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસી પટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના સીએમ વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોએ એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ જેહાદ બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો છે. આ પહેલા ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટાએ ગુજરાતમાં લવ જેહાદ મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી હતી. મેં ગુજરાતની સરકાર પાસે એવી માંગણી કરી છે પત્ર દ્વારા કે જેમ ઉત્તર પ્રદેશની સરકારે લવ જેહાદનો કાયદો બનાવ્યો એ રીતના ગુજરાત સરકારે પણ લવ જેહાદનો કાયદો બનાવવો જોઈએ. અને મારી જેમ અન્ય બીજા પણ નેતાઓએ આ બાબતનો પત્ર લખ્યો છે. અને આ પત્રની સાથે સાથે માનનીય મુખ્યમંત્રીને મેં એ પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર ગરીબ પરિવારની દીકરીઓની મજબૂરીનો લાભ લઈ અને જ્યાં છોકરીઓનો અછત છે એવા વિસ્તારોની અંદર આવી દીકરીઓને વેચવામાં આવે છે. એમાં ઘણા બધા એરિયાની અંદર તાલુકે એજન્ટો પણ છે અને માતા પિતાની મજબૂરીનો લાભ લઈને માતા પિતાને પણ કન્વિન્સ કરે છે, પણ હકીકતમાં છોકરી આમાં રાજી હોતી નથી, પણ એની મજબૂરીના કારણે એને જવું પડતું હોય છે. અને આ એક ખૂબ મોટા પાયે આખા ગુજરાતની અંદર ઘણા વખતથી આ પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
તો મુંબઈ સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ સંબંધિત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ 85 ગેજેટ્સ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે. ગાંધીનગર ગુજરાતની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવેલા ગેજેટ્સ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, અભિનેત્રી દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને અભિનેતા અર્જુન રામપાલ જેવા બોલિવૂડના સેલેબ્સ અને તેમની સાથે જોડાયેલા લોકોના છે. ગાંધીનગર એફએસએલમાં પહેલા આરુષી હત્યાકાંડની તપાસ અર્થે રાજેશ તથા નુપુર તલવારના નાર્કોટેક્સ કરવામાં આવ્યા હતા. ઉન્નાવમાં આરોપી ટ્રક ડ્રાઈવર તથા ક્લીનરના નાર્કોટેક્સ તથા બ્રેઇન મેપિંગ ટેસ્ટ ગાંધીનગર એફએસએલમાં હાથ ધરવામાં આવ્યા હતા. તો કોરોનાનું ગ્રહણ 31 ડિસેમ્બરની પાર્ટી પર પણ લાગ્યું છે. ત્યારે કોરોના ગાઈડલાઇન્સના કારણે આ વર્ષે એક પણ 31 ડિસેમ્બરની પાર્ટી કોમર્શિયલ આયોજન નહીં કરવામાં આવે. નવા વર્ષને આવકારવા માટે 31 ડિસેમ્બરના દિવસે હોટલ, ક્લબ, પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટમાં પાર્ટીનું આયોજન થતું હોય છે. પણ આ વર્ષે કોરોનાના કારણે આ પાર્ટી પર બ્રેક લાગી છે. દર વર્ષે અમદાવાદમાં 100 જેટલી કોમર્શિયલ પાર્ટીનું આયોજન થતું હોય છે અને 2 લાખ જેટલા લોકો આ પાર્ટીમાં જોડાતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે 31ની પાર્ટી ના યોજાવાથી તેની સાથે સંકળાયેલા વ્યવસાયને 5 કરોડ રૂપિયાનું નુકસાન થશે. અમદાવાદમાં જો ગણીએ તો પાર્ટી પ્લોટ, 5 સ્ટાર હોટલ્સ, ક્લબ્સ અને કેફેઝ મળીને આશરે નાની મોટી લગભગ 100થી 120 જેટલી પાર્ટીઓનું આયોજન થતું હોય છે. અને એના કારણે એમના આયોજકો તો છે જ, પણ એના સાથે સાથે કેટરિંગ, ડેકોરેશન, ડીજે, સાઉન્ડ, લાઇટ એવા કેટલાય લોકોને ધંધા રોજગાર મળતા હોય છે, જેમની સંખ્યા આશરે 10થી 12,000 જેટલી કહી શકાય. અને આખી જો આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનો એક દિવસનો આપણે નુકસાન ગણીએ તો 5થી 7 કરોડનું ખાલી એક દિવસનું નુકસાન આપણે કહી શકીએ માત્ર અમદાવાદ શહેરમાં. 5 સ્ટાર હોટેલ, બેન્ક્વેટ, પાર્ટી પ્લોટમાં 100 જેટલા કમર્શિયલ પાર્ટીઝનું આયોજન થતું હોય છે અને તેમાંથી સાઉન્ડ, ડીજે, ડેકોરેશન, ઓર્કેસ્ટ્રા સહિતના લોકો રોજગારી મેળવતા હોય છે અને દરેક પાર્ટી દીઠ 5 લાખ રૂપિયા મળતા હોય છે. ત્યારે કોરોનાએ આ તમામની આશા પર પાણી ફેરવ્યું છે. નુકસાન તો એઝ અ ડીજે અમારા માટે 31 ડિસેમ્બરે એકદમ પ્રાઇમ દિવસ હોય છે કે ભાઈ જો લાસ્ટ યરનું હું કમ્પેરિઝન કરું તો લાસ્ટ યર મારી કોર્ટયાર્ડ બાય મેરિયટમાં પાર્ટી હતી, ક્રાઉન પ્લાઝામાં હતી, રમાડામાં હતી, ક્લબો 7માં હતી, નોવોટેલમાં હતી. એ રીતે આ વખતે જાહેરનામાના લીધે પાર્ટી નહીં થઈ શકે. તો ઓન એન એવરેજ જો હું એઝ અ આયોજક કે ભાઈ લાખ રૂપિયાથી લઈને 10 લાખ 15 લાખ રૂપિયાનું દરેક આયોજકોને નુકસાન થશે. અમદાવાદ બહાર અમારી ગણતરી છે, વાતો ચાલે છે ઉદયપુરની અંદર, જયપુરમાં, ઉદયપુરમાં, આબુમાં, કે ભાઈ અમે કઈ રીતે કરી શકીએ છીએ કે જે લોકો ટ્રેવલ કરી શકે. પણ એ વર્ગ કોરોનાના લીધે કેટલો આવશે, શું આવશે, એ બી અત્યારે એક સિચ્યુએશન ટાઈટ છે. અને ત્યાંની બી ગવર્મેન્ટ જો અચાનકથી કોઈ લો લાવી દે કે ભાઈ રાતે 9 વાગ્યા પછી કરફ્યુ કે શનિ રવિ કરફ્યુ કે 31 નહીં કરી શકો, તો અમારા માટે બી એક રિસ્કી ફેક્ટર થઈ જાય કે ત્યાં બધું આયોજન કરીએ અને અચાનક અડધી રાતે એવો નિયમ આવી જાય કે ભાઈ કાલ 31 નહીં કરવામાં આવે. આમ કમર્શિયલ આયોજનો પર કોરોનાના કારણે બ્રેક લાગી છે, પરંતુ અમુક આયોજકો અમદાવાદ તેમજ ગુજરાત બહાર પાર્ટી આયોજન કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ તેની સંભાવના પણ નહિવત જેવી જ લાગી રહી છે. બિરેન જાદવ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. આજે 16 ડિસેમ્બર અને આ જ તારીખ છે 16 ડિસેમ્બર 1971 કે જ્યારે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીત્યા હતા અને આજના દિવસને સ્વર્ણિમ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ખાસ કરીને દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતે આ દિવસને 50 વર્ષ પૂર્ણ થતા આજે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન પર દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતેથી થોડી જ વારમાં વડાપ્રધાન અહીં પહોંચવાના છે. ડિસેમ્બર 16, 1971ના રોજ પાકિસ્તાન પાસે શરણાગતિના દસ્તાવેજ લખાવીને ભારતે યુદ્ધમાં જ્વલંત વિજય મેળવેલો હતો. પરંતુ એ દિવસે પૂર્વ પાકિસ્તાન ઢાકામાં પાકિસ્તાનના જનરલ અબ્દુલ નિયાઝીને ભારતીય સેનાએ કેવી રીતે ભેસમાં લીધા તે એક મહત્વની વાત બની રહી હતી. Major General Ian Cardozo, a name that is synonymous with 1971 war. He was a young major with 4th Gorkha Rifles when the war broke out. His battalion, second in command, was killed in action. Major Cardozo was ordered to replace him.
Major Cardozo, who was also called Kartus Sahab by his Gurkha men as they found pronouncing his name difficult, took part in Indian Army's first heliborne operation. Towards the end of the war, Major Cardozo stepped on a landmine and his leg was badly injured. Due to non-availability of morphine and absence of medics, his leg could not be amputated surgically. Faced with the threat of gangrene spreading in his body, Major Cardozo used his own kukri, a carved knife, to amputate his leg. Later, a Pakistani military doctor captured by the Indian forces operated him. Major Cardozo eventually became the first war disabled officer of the Indian Army to command a battalion and a brigade. और इस वक्त हम स्क्रीन पर देख रहे हैं 1971 युद्ध के वयोवृद्ध विजेताओं को, वॉर वेटरन्स को, और ये हैं स्वर्णिम विजय मशाल, जिसको प्रज्वलित करेंगे देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी। उन्नत, जब हम बात कर रहे हैं 1971 के युद्ध की वीरगाथा की, तो एक नाम और है जो सामने आता है, वो है Flying Officer Nirmaljeet Singh Sekhon, an Air Force officer to be honored with the Paramveer Chakra. He was a pilot of a GNAT detachment based in Srinagar for the air defense of the valley against Pakistan attacks. Right from the beginning of hostilities between India and Pakistan, he and his colleagues fought successive waves of intruding Pakistani aircraft, maintaining a high reputation of the GNAT aircraft. He displayed grit and valor in the face of the enemy. Absolutely, Ms. Jayashree. A soldier has to sacrifice what comes first in a civilian's mind. If you're a civilian, I am saying this to you, next time you see a soldier, remember what they do. A soldier is the reason our land is the home of the free. The soldier is the one that is brave, protecting you and me. If you're a soldier, I'm saying this to you, thank God for every soldier, thank God for what you do. क्या बात कही है उन्नता आपने। हमारा जो देश है वो सशक्त बाजुओं में है और आज हम एक स्वतंत्र हवा में सांस ले रहे हैं और इस लायक हैं कि प्रगति के नित नए हम मकाम हासिल करते चले जा रहे हैं। और आज की जो सुबह है ये बहुत ही स्वर्णिम है और खुशनुमा है। और जो आप आज अगर अब जल्दी सुबह हम यहाँ पे जब पहुँचे थे 7 बजे, जो सूरज की आभा थी वो भी अपनी बाँछें खेलकर हमारा स्वागत कर रही थी। जी बिल्कुल, ये भारत के वीर वेटरन्स आपकी स्क्रीन पर। आप देख रहे हैं आपकी स्क्रीन पर डिग्निटरीज का स्वागत करते हुए CDS। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે નેશનલ વોર મેમોરિયલ ખાતે। થોડી જ વારમાં આપને દ્રશ્યો પણ જોઈ શકશો ટીવી સ્ક્રીન પર। અહીં CDS જનરલ બિપિન રાવત સ્વાગત કરી રહ્યા છે। ખાસ કરીને તમામ જે યોદ્ધાઓ છે તે પણ અહીં ઉપસ્થિત છે, જે સાક્ષી હતા અને જેમણે આ દિવસને ઉજવણીને ખાસ બનાવી છે। આપની ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ જે પહોંચી ચૂક્યા છે નેશનલ વોર મેમોરિયલ ખાતે અને જેમનું સ્વાગત થઈ રહ્યું છે રક્ષા મંત્રી રાજનાથ સિંહનું। તો સ્વર્ણિમ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે। આજનો આ દિવસ ભારત માટે, ભારતીય દરેક નાગરિક માટે, તમામ જવાનો માટે ખૂબ જ મહત્વનો છે અને આજના આ દિવસને વિશેષ બનાવવા માટે, આજના આ દિવસની ઉજવણીને વિશેષ બનાવવા માટે અહીં મહાનુભાવો પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે, જે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવાના છે અને ખાસ કરીને આજના દિવસની ઉજવણી જે છે વિશેષ રીતે થવાની છે। તો 50 વર્ષ પૂર્ણ થયા છે સ્વર્ણિમ વિજય દિવસની ઉજવણીને। વોર મેમોરિયલ ખાતેથી લાઈવ દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન પર। મહાવિજયને 50 વર્ષ થયા છે।
93,000 સૈનિકોએ આજના દિવસને વિશેષ બનાવ્યો હતો. તો જ્યારે પાકિસ્તાને પોતાના ઘૂંટણ ભારત સામે ટેક્યા હતા અને પાકિસ્તાને હથિયાર નીચે મૂક્યા હતા. પાકિસ્તાનની જે હાર થઈ હતી, આ હારને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ભારતની જીતને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર જીત મેળવેને 50 વર્ષ પૂર્ણ થયા છે. થોડી જ વારમાં વડાપ્રધાન પહોંચવાના છે નેશનલ વોર મેમોરિયલ ખાતે અને અહીં પહોંચીને તે શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને આજના દિવસની વિશેષ રીતે ઉજવણી પણ કરવાના છે. રક્ષામંત્રી રાજનાથસિંહ પહોંચી ચૂક્યા છે નેશનલ વોર મેમોરિયલ ખાતે. થોડી જ વારમાં વડાપ્રધાન પણ અહીં આવી પહોંચવાના છે. રક્ષામંત્રી ઉપસ્થિત છે, સીડીએસ જનરલ ઉપસ્થિત છે, સેના પ્રમુખ પણ ઉપસ્થિત છે અને आपने जणावी दे कि खास કરીને विनम्र निवेदन करती हूं कि आप स्वर्णिम विजय दिवस पहचान चिन्ह का अनावरण कर स्वर्णिम विजय दिवस वर्ष के कार्यक्रमों की श्रृंखला की औपचारिक शुरुआत करें. धन्यवाद. धन्यवाद. We just witnessed the historic moment, unveiling of logo by Honorable Raksha Mantri. The nation is celebrating Golden Jubilee of 1971 war to commemorate the great victory, to pay homage to all the warriors who made the victory possible. The Department of Military Affairs in this regard had organized an online logo design competition on the MyGov portal in November 2020 to seek people's participation in their involvement in suggesting a logo for the event. The overwhelming participation of people came from across the country. A total of 1,017 entries were received in the competition from people of varied age groups from different parts of the country. The winner of the competition, Lieutenant Commander Koshal Chandra, was also bestowed with a cash prize of rupees 50,000. ये लोगो भारत की तीनों सेनाओं, भारतीय थल सेना, नौसेना